નમસ્કાર. આજે આપણે એવા મહાન લોકોની વાત કરવાના છીએ જેમણે આધુનિક ભારતનો પાયો નાખ્યો. એવા શિલ્પીઓ જેમણે માત્ર એક દેશ નહીં પણ એક આખું સપનું ઘડ્યું. તો ચાલો એમની આ અદ્ભુત સફરને આપણે થોડી નજીકથી જાણીએ. ક્યારે વિચાર્યું છે કે કોઈ રાષ્ટ્ર બને છે કેવી રીતે? શું એ કોઈ એક જ નેતાનું કામ છે? ના, બિલકુલ નહીં. એ તો એક ભવ્ય ઇમારત જેવું છે જેને બનાવવા માટે કેટલાય શિલ્પીઓએ પોતાનો પરસેવો પાડ્યો હોય અને દરેકની દ્રષ્ટિ, દરેકની કળા અલગ અલગ હોય. તો આપણી આખી વાતને આપણે 5 મુખ્ય ભાગમાં સમજીશું. પહેલા સ્વાતંત્ર્યના શિલ્પીઓ, પછી એકતાના નિર્માતાઓ, ન્યાયના પ્રણેતાઓ, જ્ઞાનના દ્રષ્ટાઓ અને છેલ્લે એમના પ્રેરણાના વારસા વિશે વાત કરીશું. તો સૌથી પહેલાં આપણે એ શિલ્પીઓને યાદ કરીએ જેમણે આઝાદીની લડાઈ લડી. જુઓ, એ લોકો ખાલી લડવૈયા નહોતા, પણ એવા આર્કિટેક્ટ હતા જેમણે ગુલામીની બેડીઓ તોડીને એક આઝાદ ભારતના નકશાની પહેલી રૂપરેખા તૈયાર કરી હતી. અહીંયા 3 મુખ્ય ચહેરાઓ છે: મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ અને બાળ ગંગાધર તિલક. સૌથી રસપ્રદ વાત એ છે કે ત્રણેયનું લક્ષ્ય તો એક જ હતું: ભારતની આઝાદી. પણ એ મેળવવા માટેના રસ્તા એ બિલકુલ અલગ હતા. જેમ કે એક તરફ ગાંધીજીનો અહિંસક માર્ગ હતો, તો બીજી તરફ હતા સુભાષચંદ્ર બોઝ, જેમનો માર્ગ ક્રાંતિનો હતો, જે આપણને આઝાદ હિન્દ ફૌજમાં દેખાયો. આ બતાવે છે કે આઝાદીની લડાઈ કોઈ એક વિચારધારામાં બંધાયેલી ન હતી. એની અલગ અલગ બ્લૂપ્રિન્ટ્સ એકસાથે તૈયાર થઈ રહી હતી. સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે. બાળ ગંગાધર ટિળકનો આ નારો આ ખાલી શબ્દો નહોતા, પણ એ સમયે કરોડો ભારતીયોના દિલનો અવાજ હતો. એક જ વાક્યમાં આખા દેશની ભાવના અને સ્વશાસન માટેની અડગ માંગ સમાયેલી હતી. અને હા, ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદ જેવા ક્રાંતિકારીઓને તો આપણે ભૂલી જ ન શકીએ. એમની આઝાદીની રૂપરેખા તો બલિદાન અને સંકલ્પથી લખાઈ હતી. એમની નિર્ભયતા આજે પણ આપણને યાદ અપાવે છે કે આઝાદી કેટલી કિંમતી છે. ચાલો, આઝાદી તો મળી ગઈ, પણ હવેનું કામ કદાચ એનાથી પણ વધારે અઘરું હતું: વિખરાયેલા ભારતને એક કરવાનું. તો હવે આપણે એવા શિલ્પીઓ વિશે વાત કરીશું જેમણે દેશની એકતાનો મજબૂત પાયો નાખ્યો. આઝાદ ભારતના પહેલા નેતૃત્વમાં સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ અને ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ જેવા દિગ્ગજો હતા. હવે એમની જવાબદારી હતી કે દેશ માટે એક મજબૂત રાજકીય માળખું બનાવવામાં આવે. 5662 આ કોઈ સામાન્ય આંકડો નથી. આ એ 662 રજવાડાની સંખ્યા છે જેમને ભારતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે એક કર્યા. આ એક એવું ભગીરથ કાર્ય હતું જેણે ભારતના નકશાને હંમેશ માટે બદલી નાખ્યું. નહેરુજીએ આધુનિક અને વૈજ્ઞાનિક ભારતનું સપનું જોયું, તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે લોકશાહીના મૂળિયા મજબૂત કર્યા, અને લાલ બહાદુર શાસ્ત્રીએ જય જવાન જય કિસાન નારા સાથે દેશના સૈનિક અને ખેડૂતને રાષ્ટ્રના હૃદયમાં સ્થાન આપ્યું. આ બધાએ સાથે મળીને ભારતના શરૂઆતના ચરિત્રને ઘડ્યું. દેશ એક તો થઈ ગયો, પણ શું બધાને સમાન હક મળ્યા? હવે વારો હતો સામાજિક ન્યાયનો. આપણે હવે એવા શિલ્પીઓની વાત કરીશું જેમણે એ પાક્કું કર્યું કે નવા ભારતની બ્લૂપ્રિન્ટમાં દરેક નાગરિક માટે સમાનતા અને સન્માન હોય. સામાજિક ન્યાયની આ લડાઈમાં પણ 3 મુખ્ય ચહેરાઓ આપણી સામે આવે છે: બંધારણના ઘડવૈયા ડૉક્ટર આંબેડકર, મહિલા શિક્ષણના પ્રેરણા સાવિત્રીબાઈ ફૂલે અને નારી શક્તિના પ્રતીક રાણી લક્ષ્મીબાઈ. ડૉક્ટર આંબેડકરનો સંદેશ એકદમ સ્પષ્ટ હતો: સાચી તાકાત, સાચું સશક્તિકરણ એ શિક્ષણમાંથી જ આવે છે. એમનો માટે જ્ઞાન જ સામાજિક ન્યાય અને સમાનતા મેળવવાનું સૌથી મોટું હથિયાર હતો, અને ભારતના બંધારણના મુખ્ય શિલ્પી તરીકે એમને આ વિચારને દેશના કાયદાકીય પાયામાં હંમેશા માટે સ્થાપિત કરી દીધો. અને એ જ શિક્ષણની મશાલ લઈને આગળ આવ્યા સાવિત્રીબાઈ ફૂલે. એમણે તો શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ કરી દીધી. ભારતની પહેલી મહિલા શિક્ષિકા બનીને એમણે માત્ર છોકરીઓ માટે શાળાના દરવાજા જ નહોતા ખોલ્યા, પણ એક એવા સમાજનો પાયો નાખ્યો જ્યાં સ્ત્રી પુરુષ ખભે ખભા મિલાવીને ચાલી શકે. તો જુઓ, દેશનો રાજકીય અને સામાજિક પાયો તો મજબૂત થઈ રહ્યો હતો, પણ હવે જરૂર હતી રાષ્ટ્રના બૌદ્ધિક વિકાસની ઇમારત ચણવાની. ચાલો હવે એ દ્રષ્ટાઓને મળીએ, એ વૈજ્ઞાનિકો, વિચારકો અને કલાકારો જેમણે ભારતના જ્ઞાનની ક્ષિતિજોને ખુદ વિસ્તારી. વિજ્ઞાન, સાહિત્ય
અને વિચારના ક્ષેત્રે રવિન્દ્રનાથ ટાગોરથી લઈને ડૉક્ટર APJ અબ્દુલ કલામ સુધી અનેક દ્રષ્ટાઓએ ભારતને વિશ્વમંચ પર ગૌરવ અપાવ્યું. ખરેખર એમનું યોગદાન અમૂલ્ય છે. ભારતના વૈજ્ઞાનિક શિલ્પીઓ પણ કંઈ પાછળ નહોતા. હોમી ભાભાએ દેશને પરમાણુ શક્તિનો રસ્તો બતાવ્યો. CV રમણે નોબેલ પુરસ્કાર જીતીને ભારતનું નામ રોશન કર્યું. અને ડૉક્ટર કલામ, જેમને આપણે મિસાઇલ મેન કહીએ છીએ, એમણે માત્ર મિસાઇલો જ નહીં પણ દેશના કરોડો યુવાનોના સપનાને પણ પાંખો આપી. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી રોકાશો નહીં. સ્વામી વિવેકાનંદનો આ સંદેશ માત્ર આધ્યાત્મિક નહોતો, એ તો એક બૌદ્ધિક ક્રાંતિનો નારો હતો. એમણે પશ્ચિમને ભારતીય દર્શનની શક્તિ બતાવી અને દેશના યુવાનોમાં એક જબરદસ્ત આત્મવિશ્વાસ જગાવ્યો. અને હવે આપણે એવા શિલ્પીઓની વાત કરીશું જેમનો વારસો કોઈ ઇમારતોમાં નથી પણ આપણા વિચારો, સેવા અને મૂલ્યોમાં જીવંત છે. આ એક એવી બ્લૂપ્રિન્ટ છે જે આજે પણ આપણને પ્રેરણા આપે છે. શ્રી અરવિંદ જેવા દાર્શનિકોએ શિક્ષણને એક નવી જ દિશા આપી. એમણે કહ્યું કે સાચું શિક્ષણ ખાલી પુસ્તકોનું જ્ઞાન નથી પણ વ્યક્તિના શરીર, મન અને આત્માનો એકસાથે વિકાસ છે. આ જ હતો સંકલિત શિક્ષણનો વિચાર. અને કરુણા અને સેવાના સૌથી મોટા શિલ્પી એટલે મધર ટેરેસા. એમનો વારસો છે નિસ્વાર્થ સેવાનો. એમણે પોતાના જીવનથી શીખવ્યું કે માનવતાની સેવા એ જ સાચો ધર્મ છે. અને એમની આ શીખ આખી દુનિયાને પ્રેરણા આપી. તો જુઓ, આ બધા ટુકડાઓ મળીને ભારતની એક સંપૂર્ણ રૂપરેખા બને છે. રાજકીય સ્વતંત્રતા, રાષ્ટ્રીય એકતા, સામાજિક ન્યાય, વૈજ્ઞાનિક જ્ઞાન અને કાયમી પ્રેરણા. સ્વતંત્રતા સેનાનીઓથી લઈને વૈજ્ઞાનિકો સુધી દરેકનો ફાળો અમૂલ્ય અને અનિવાર્ય રહ્યો છે. આ આખી સફર આપણને એક બહુ મહત્વના સવાલ પર લાવીને ઊભી રાખે છે. ભૂતકાળના શિલ્પીઓએ તો પોતાનું કામ કરી દીધું, પણ ભવિષ્યના ભારતના શિલ્પીઓ કોણ હશે? કારણ કે રાષ્ટ્ર નિર્માણની આ ગાથા ક્યારેય પૂરી નથી થતી. આ વારસો હવે કોણ આગળ વધારશે?